રાજકોટ વિભાગના રિસ્પેક્ટેડ ડીઆઈજી સર નિર્લિપ રાય સર, જામનગર એસપી ડોક્ટર રવિવન સૈની સર, બંનેની સંયુક્ત સૂચના મુજબ જેટલા પણ ફાયર આર્મ્સના લગતા ગુનેગારો હોય છે તેના પર સતત વોચ રાખવામાં આવતી હોય છે. જેના આધારે જામનગર એલસીબીના પીઆઈ વીબી ચૌધરી સાહેબ અને પીએસઆઈ એમની પાટવા દ્વારા પોતાના સ્ટાફને સૂચના આપવામાં આવેલી હતી. જેના આધારે એલસીબીનો જે સ્ટાફ છે એમને એક બાતમી મળેલી હતી કે એક વ્યક્તિ જે છે જેનો આરોપી જેનું નામ છે યુનુસ ઇબ્રાહિમ મતવા કુરેશી, આ આરોપી પાસે ઇલીગલ કન્ટ્રીમેડ ફાયર આર્મ્સ હોવાની બાતમી મળેલી હતી. આ બાતમી જે એલસીબીના સ્ટાફ છે યુવરાજસિંહ ઝાલા, દિલીપભાઈ ઝાલાવાડી, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર તેમજ ઋષિરાજસિંહ વાળાને મળેલી હતી. તેમના દ્વારા સદરુ આરોપીના ઘરે રેડ કરી તપાસ કરી ચેક કરતા જે આરોપી છે તેની પાસેથી કુલ 3 હથિયાર, જેમાં એક પિસ્ટલ, એક રિવોલ્વર, એક તમંચો તેમજ કુલ 7 કાર્ટીસ અને પિસ્ટલની મેગઝીન 1 અને મોબાઈલ ફોન કુલ મળી 65,000નો મુદ્દામાલ મળી આવેલ છે. અને આ ઇલીગલ કન્ટ્રીમેડ ફાયર આર્મ્સ બાબતમાં જે ફરિયાદ છે એલસીબી દ્વારા સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને આગળની તપાસ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ આ આરોપીને અરેસ્ટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે.